ખબર એમ દેખાતું નહીં હું કરું છું જ્યારે ને ત્યારે પણ કોમમાં અટકી જ પડે છે પણ બધી વાતોમાં એ દૂર ઉડસ હવે દૂર ખબર પડે છે હું મરચા વાટું છું તમારા ઘરમાં તો કોઈ નહીં મરચા વાટવા વાળી અમારા સાથે તો પછી કરવા દો ઘરખી રીતે તે વચ્ચે દીવાલ કરી દે વચ્ચે દીવાલ કર દો તે વાતો કરો છો હું વાતો પેલી સાઈડ જાઓ ઓમ નીકળો અહીંથી દેખાતું નહીં હોય એટલે તારું મારા વગડામાં નખવાનું અરે તારું ઓગળું હું મારું ને તારું કરે છે કલાકનો બોલાવડાવો ને મારા મોઢાથી મરચા વાટું છું ખબર નહીં નેના મોઢા ચપ ચપ ના કર અરે નેનું મોઢું જો છે કે મરચા વાટું છું તો આવી જાવ છો આટલી બધી હું કરી છે બળી છો મમ્મી મે હા બડા છે સમજાય આ ખબર નહીં પણ ઓય વળાય એટલે નોકરી ધંધા જવાનું મરસું વાટતી હો બાપડી હું જોઈ રહ્યો છું કે શરમ આવે છે કોઈ તારા લીધે તારા હોય મરચું વાટવા બેહી જાય ઘરમાં વાટકી અમાર તો જો વાટવું વાટા મારી વાટા છે પછી મારા હોય કણ હું ઉચેરા કરવાના હોય કણ જેવું કરે છે મારા દિયોરન હવારે વેલા આવીને વાટતો હોય તો એ ના બડા છે ડોહો બડા છે બળસ બળતો નહીં મારા જોરમાં ઘર જ હુલેવ બનાવી તમે દેખી પકાનું મરસું કાઢું જ કદી હોય તાનું તો ખબર ના નતો. તમે જ ખાધું છે આમાં મારા જેટલી તમે દિવાળીઓ નહીં જોઈ હોય શું કરવાની લુકી દિવાળીઓ લુકી નહીં તું તો ઘોડિયામાં એકતો તો ને 5000 ના ટેટા ફોડ્યા હતા મુઈ તે પણ બસા પાછળ હા કોને ના રહ્યું એંડા વેણી કોઈ એંડા તો ના તારા મારના. હું છે તારા પૈસા આગળ પાછળ અમાર તો ઘણું બધું છે હમણાં જ પહેણ્યા છીએ તો અમાર તો લાલ્યો આવશે 2 વાર પછી આવશે અમાર તો ઘણું બધું છે ગણાવું નહીં ન કરો મારા પડી વાદે, નાખવું તમારા હોય વાદે મારા મોડું થાય ખોટું પેલું એ નહીં કરું આપણું કામ છે. ધંધો. સમજાશે હું પોતાની બેલકોએ તાર બાયડી સમજાવજો હો ભાઈ ચપ ચપ ના બાયડીને કરો. સમજાવજે મારે યાર તે. કાલ પેલી મારે શવલી ઘેર આવી એટલે કે પછી ભાઈ તમાર પાડોશી તો બાયડી છે વી છે તે ગમે તેવી હોય. બહુ હારી છે આખું ગામ જોઈ રહેશે ઓઢતીએ હું નહીં તારું શું જોવાનું મારે દાળો વગર તરત જ. હા વાત કરે અને છે ઓઢવા બઢવાનું રાખો તો તું કરો ટાઈમ રાખો લાખ મર્યાદા શીખવાડો અરે મારો ઘરવાળો મને કહેતો નહીં તું કરજે મને તો પછી તારા બાપાએ આપણું ભંગારમાં વેચી મારી કોઈ? મારા બાપાનું ના બોલતો તારા ભાઈ બાપાનું વધારે ના બોલ, તને ડોસા પડી જા હમણાં હવે. એ તાર જવાન જોઈને જ ખબર પડે તારા બાપાએ તને કેવા સંસ્કાર આપે છે મને મોઢું ના ખોલાવડાવતો હટાઈ દીધું હે લ્યા, ભાઈ માપમાં રહો માપમાં રહો બોલતો એટલે નહીં એનો મતલબ એમ નહીં કે તમે મારા માથા ઉપર બેસી જાઓ ઓય નેકળો હેડ જે તું. નેકળો અહીંથી. વાત કરો છો આ તો શાકભાજી લેવા જવું છે મહેમાન આવું છે એટલે કોઈ બોલતું નહીં અરે તમે 20 રૂપિયાની શાકભાજી લેવા આટલી ટણી હું કરતો હે પણ આલી મિલ્ક શાલ આપણું કામ કર કે ગજારી તું હે ગોળી. બધાની બોલવાનું મારા આગળ કહી દઉં છું આ મરચા વાટવાના છે મારા આ વરી બજારમાં જ્યો તે મારા બેટા ગલ્લાવાળા કી પૈસાપા કી મારા ઈકનથી શાકભાજી લો વળી પેલો મંગો કે પૈસાપા મારા ઈથી શાકભાજી લો આ વળી ભત્તે વળી 10 રૂપિયાની કુબી આલી અને એમાં કોથમી મફત આલી 4 મરચો મફત આલ્યો અને વળી એક લેબુ એ પાછું આલ્યું મને કી પૈસાપા લ્યો કદાચ છે ને એસિડિટી થઈ જાય તો કી પીવા થાય અને હું આ તો ફર્સ્ટ ક્લાસ કુબીનું શાક એવું બનાવું છે અને શાંતિથી મસ્ત રીતે ખાવું છે મજા તો આવશે ને આજે મોડું થઈ ગયું છે ફટાફટ શાક સમારીને શાક બનાવી એને ડોહે મારા ઘર આગળ ચમ લેબુ મૂક્યું અને નક્કી કોક નો કોક કર્યું હે ને કે આવી ત્યાં ના કર અને અમારા ઘેર આગળ જ મૂક્યું જોયું કા ડોહા ના એને કોક બોલવું નહીં ને કે બોલે ને તે વધારે પડતું કોક કરે મને ચમ એવું લાગે છે આના ઉપર કોક હારું કોક થઈ જશે મારા ઘર ઉપર તે હું શું કરે એક કામ કરું છું આના પહેલા ઢોકી દઉં છું હવે પેલા ચો છે આખો દિવસ ક્યાંનો કેમ મરેલા જો છે એને ફોન કરીને હવે કહેવા દે જવું છે કામ કરું આ સાઈડ ખેતર સાઈડ જો આ બાજુ જશે કયો પલા એ ખોબડો મારી વાતને હું કામ કરો છો હેડજો માર જોડે તમે હું થયું પણ અરે હેડો તો ખરા અલ્યા ગચક થઈ ગયો છે તમને નહીં ખબર હું થઈ અકસ આના ઉપર હેડો આજો તારો બર્થડે ઘડું છે હા વેસી માર કે કોકનું પડી ગયું હોય તો જે 25 રૂપિયા મળે એમાં શું ફરક પડશે અલ્યા હું કરવા જાય ને તારે એમ ચિંદી ચોની જેમ વાતો કર એ નહીં પણ આ અને અંદર હું છે જો તમે પહેલા ખોલીને અલે ગોડી મજાણું બજાણું પૂરી હોય તો કાઢી મેલ કે બાપડા ઉંજળો સાટી ખાઈ મધું એ મનારું પકડવાનું પણ તમારું છે મારું નહીં એ બધું છોડો આના અંદર જો પેલા હું છે પણ હું સબ પણ આમાં છ હું મને તો કે તો ખબર પડે અલ્યા લેબુ છે આના અંદર લેબુ મંત્રેલું લેબુ
ભૂવા પાણીથી કરેલું પેલું બૂમ બૂમ વાળું લેબુ. પપ્પુને કરાયું આવું લેબુ ને બેબુ. આ બજવરો ડોહાય આપણે. આવો કવાય, આવો કપાળ મને- થોડા ઠંડા થવો, મારી વાત મેં સાંભળો. લક થોડી મારી વાત સાંભળો. મોએ શાક સમારતી હતી કે ડોહો આવ્યો ને તરત જ લેબુ પાડીને જતો રહ્યો. ચમ ખબર છે એ દિવસ આપણે બબાલ થી યાદ છે? બધું યાદ હોય તાને ચમ યાદ ના હોય શું કરવું સીમ કો? નક્કી પેલા ને ભુવાને બોલાવવો પડશે ને કોથી ઢેકડું લાવતી ના હોય તાર મોય બધું હું કહું છું હું મરી જેવું તો નહીં કર્યું કે હું મરી જાઉં તો તેને બીજા લગ્ન ના કરતા. તારો ભા હને તું મરી જાત હું એ તારા અંગાત મરી કે મારા મને તું મને નથી લાગતું તે મરો. મને બધી ખબર છે તમારી. પેલી સંતાન જોડે નાઈ જવાનો પ્લાન છે કે તમારો? તમારી આવું તો દતંગ મનમાં કાયમથી ભર્યો છે ને તાન હમણાં મેલાઈ જા તાને હું એક બાજુ આ વિઘ્ન આવ્યું છે ને તારો બહાન આવે બધા હું દતંગ થોડું ધીમે બોલો, થોડો ઘૂઘડો પોતાનો નેચો કરો પણ. તું વાત મેલજે મને જવા દે હજે બાબાજી ઓ બાબાજી 4-5 દાડા તમારા અંગાત આવ્યું તમે શું કીધું તમને ખબર છે બારો કે 2 મિનિટ રોજ ના કે 10-15 ઓર્ડર આવે છે કે પૈસા છે 4 દિવસથી રખડું છું બધું ધંધો પડી બની એક ઓર્ડર નહીં આવ્યો. તું ચિંતા ના કરે લાઈનો લાગી હજી તો આજુબાજુ ગામમાં ખબર પડી નહીં. ફોન કરું હા ઓનલાઈન જાહેરાત કરીશું. હા પેપર માં તે તાર છાપી દે ઇન્સ્ટાગ્રામ માં જાહેરાત કરી કહો નહીં આ કરીએ ના તો ઘેર બેસ્યો પૂછી મારું પાહી. બાબાજી આવ ઓ બાબાજી પભર્યું ઓર્ડર આવ્યો એવું લાગે છે મને. બોલો ને પછી આવો ભાઈ. ઘણી તકલીફ થઈ જાય લેબુ ને મરસો ને બધું એવું નાખ્યું છે ને મારતો ઘર આગળ તમે જોવો તો તને ક્યાં ગામથી આયા ભાઈ? કોઈ તમારા બાજુના ગામમાંથી બરાબર તમારી ઘણી વાતો સાંભળી એટલે આબુ પડ્યું મારે એટલે કોઈ પ્રોબ્લેમ બનેલો છે? પ્રોબ્લેમ એટલા કહી દઉં ખાલી પ્રોબ્લેમ હું કહી દઉં તો બેઠા કહી દઉં. હા બાબાજી વાત છે એમની વાત થાય એવી નહીં એવું. ઘર આગળ લેબુ પડી છે લેબુ બચ્ચા સાચું ખોટું લેબુ પડ્યું છે ને લેબુ પર બોઘણું ઢોકેલું છે કારું ડોસ્યું છે ને ખાટલો પડેલો છે બાજુમાં હવે કાટલો પડ્યો છે બાજુ પતરો વાળું ઘર ખરું ને આગળ ભેંસો છે છે ને બેટા કોમ થઈ જાય તારું પણ થોડો ખર્ચો થશે. કેટલો થશે ખર્ચો 35,000 રૂપિયા થશે. થોડું સમજીને કરો કે એટલે આ તો મારા ચેલો કરી દે કોમ તો પણ હું આવું તો થોડું હું રહું શકું બાકી ના હું આવું તો વીમો થશે પણ મારે ચાલશે. ના જે હોય હું તો કશું નળગત બધી કાઢ નાખો હું આવું ને તો કોઈ બીજું બાજુમાં છે ત્રીજું છે બધું ચોખ્ખું કરી બધું ચોખવટ થઈ જાય તમારે કશું બધું કોદા જેવું નીકળી જાય બધું છોકરા તારે પાછળ માટીની ખોટ છે ખરું ખોટું હે? ખરું ખોટું હું હોય ના કહી દઉં છું. ના હાજુ આટલી નવરીમ જો એટલે આગળ પછી એક ઝાડનો લેબડો છે એમાં લાલ ગાભું બાંધેલું છે લેબડામાં પાસે. ઓકે કોમ થઈ જાય તારું. કઈ ખર્ચા પાણી થઈ ગયો આ તો બધું દુઃખ વાળા મારા આગળથી તમે કશું ચિંતા ના કરો હેડજો હાલ ના હાલ હેડો થઈ જાય તો ચિંતા ના કરો લેવડો હરો કેટલી વાર ઓર્ડર મળી ગયો એક મજા આવશે. બહાર તો નહીં નીકળી આવે લેબુ. જો રે આજી ઉધી આયો નહીં આ લેબુ કોઈ બી બાબાજી મારા જો ઉપર બેસો ખાટલા પર. હા ઉપર બાબાજી જોજો તમે ને જણા આવતા તો બાબાજી નદી દોરો મેદી દોરો છે ને આપણે લગન લાય ચલામ
બાબાજી તમારી ચલન તો ઘેર ભૂલી ગયો હું. હટ મારા જોર બરત્યા. ખરા ટાણે તું શું કર્યું? પણ તમે પેલો ઓર્ડર છે ચાલી લો. ભૂલી ગયો યાર. બાબાજી કેટલી વાર છે? શાંતિ રાખો. ભારે છે વસ્તુ, ભારે છે. ચપ્પુ લાયો? હા કરું છું લ્યા તું. હેટ 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 હેટ. તને ભારે વસ્તુ જોએ. મારે જ કર્યું છે ને મારા દીઓને. આ તો વસ્તુ ભારે છે તમને ખબર ના પડે. આ તો મને પાછો પાર અને આ તો હું બધી ક્રિયા કરું યાર. હજી તમે કરજો હરખું. ટેન્શન ના લ્યો તમે. જો વિદ્યા કરું માણસ ઘરમાં બહાર નીકળશે. જે વ્યક્તિ કરી છે ને, જે વ્યક્તિ અંદર છે કરી છે વસ્તુ, એ વ્યક્તિ બહાર નીકળશે માણસ. પેપ્સી નહીં વાગશે બે દોતે નહીં મોય. કલમ ઘેર મેલીને આવે છે ને વસ્તુ ભારે છે અંદર કોમ નહીં આવતું. પબડો મહેમદ વસ્તુ ભારે છે. સતીના પૂછામાં ઘર તમારું આમ નળિયા થઈ જાય એવું વસ્તુ છે અંદર. એટલે વ્યક્તિને એને ઓઇલ આપવું પડશે. તમે કે સાથ આવશે કે ના આવ્યો? એટલે વસ્તુ ભારે છે. ઉતરું ભૂઈ. આ ઉતરો. તમે જલ્દી બે ભાઈને લઈ આવો. તે તાર હું બેઠો છું તો આવજી કહો ધોની આ ખેંચીને બહાર લાવો. એના હાથે વસ્તુ હું બહાર કઢાવું. કેટલી ભારે વસ્તુ કરી. ચક્કુ વાગશે હમણાં. આ ખોટું શાંતિ રાખ. વસ્તુ છે. અરે વાશિંગ મારો બેટો. બહાર નીકળ, બહાર નીકળ. હું સલ્યા ઓય ઓય તારો કોમ તો જો. કાલ મુકા આવું લેવું તો 5 રૂપિયા માજીન ખા. હું છે એ તો કે એ બધું અલ્યા મારા પેલી કુબી બાળી જાય છે લ્યા. ઉભો રે કે લ્યા. તમારી જિંદગી બળી જાય સાલ છે. કુબી બાળી જાય એ તો કુબી હું 10 રૂપિયા ફેલ લઈ આવ્યો તન. મારા ખાતે અલે નાજી જાય લ્યા. મારે ભૂખ લાગી છે ખા. તું હે હાથ જો હું છે આ હું સબ બધું જો. આવી જો બાબાજી. હું છે એ જો ભો વગર એમ તમે ભાઈ એ જો. બેટા તું એ પૂછ. આ તો કોઈ એની મોટી વસ્તુ નહીં. વાત સાચી છે, બહુ મોટી વસ્તુ છે. હાલ છે તમારે પડદા ના તો મારું નામ આવે. જે ક્રિયા કરે સાચી કરો. બાબા નોમ ખરાબ બોલ ભાઈ કેમ કર્યું આવું અમના ઉપર? અલે પણ સહુ એ તો તને ખબર હશે તું કર્યું હશે તો. હા, કર્યું છે ને? ઘણું બધું કર્યું છે ને તું જો. હું શું કર્યું લે. મને એ તો તને ખબર હશે વસ્તુ શું છે. આ કેટલું પાણી ભરાઈ ગયું છે ખખડતું નહીં મોય. એટલું ભારે ક્રિયા છે. પોણી છે હોય મોય. હાથે ઉઠાય તાર હું લેવું પાડું. વસ્તુ તારા હાથે ઉઠાય અને હા. અંદર જે કર્યું છે લઈ તું લે. દોશી ના હોય તો ઉઠાય. અમન મારવાનો પ્લાન કરે છે. સહુ એ તો મને વાતનું ચોખવટ એ કરો. તો તને ખબર આ ડેઘરું ઉપર અંદર જે હોય કરી દે. અલે, જો લાવ, હું છે ઢેકણું. આ લેબુ તારા હાથે ઉઠાઈ લે. બાબાજી કીધું લેબુ કેટલું કારું પડી ગયું લેબુ જોવો તો તમારી દશા કેવી આવત. તારી ભેટ થઈ જાય મારી જિંદગી બે આ તારી મારું થઈ ગયું છે વાત. આ લેબુ તો થી તો આખું ઘર ગોડું કરી ગયો. હું કીધું મારું બેટું લેબુ જીવ છો. તાણે કીધું લેબુ છો જીવ. આપણા ઉપર અમર નાખે, આપણા ઉપર નાખે. હા જો એસિડિટી આપણા કઈ ઉપર ઉતરી નાખે. ગઈ. બાલે અમારે શાકભાજી લેવા ના જો. હા શાકભાજી લેવા જો કે ના જો. એટલે લેબુ લાયો તો મને એસિડિટી ની થોડી તકલીફ છે. ત્યાં લેબુ કોઈ વાળેલું બાળેલું નહીં, કોઈ વિદ્યા કરી જુઠ્ઠું નહીં. બોલો છો તમે, જુઠ્ઠું અને બોલો છો. બાયડી, તું તો અમાર સોડી જેવી કહેવાય. અને બાલ્યા મુએ તને છોકરા જેવું રાખવું કે. અને તને યાર મારા ઉપર ભરોસો નહીં. અને તમે તો મારો પાડોશી છો યાર. મારે તમને શું લે મહી નાખવા પડું કયો. પણ આ તમે જોવા કોમ આગો પાછો થઈ ગયો. હું તો મને કહેવાય એટલે પણ આ તો પડી ગયું મોકું ઘરમાં ખોડી મૂકી દો. આલ્યું જ નહીં હોય દુકાન વાળાએ. એટલે હું ભૂલી ગયો. એટલે સારું કર્યું હોય મળી લે કશું નહીં બાકા લે તું એ ખાઈ જુ. બાબાજી ફરી ગયો. ના ના બસ. વિશ્વાસ નહીં મારા ઉપર વિશ્વાસ નહીં. તું તો યાર બેટા મારા છોકરા જેવો યાર એવું ના માણસ રાખો. ફરી ગયો અમે ફરી ગયો. બાબાજી ફરી અલે ગયો. આનામાં કંઈ કર્યું હોય તો લે મને કશું થાય લે હું મરી ગયો લે. એ તો કાલ સવારે ખબર પડશે. ચાલ ઘરે જતો રહે તારા. હું કંકોળો કાલ સવારે અને આ તોય લઈને આવ્યો તું આવન.
અપમાન કરવાનું અમારું જાહેર અપમાન આ નકલી શું ઓન કોઈ કંકોળોની એ ખબર પડતી નહીં બાબાજી સાપ આલ દ્યો હું શ્રાપ આલ દે લે હું મરી જે લે ઘેર જતો રહે તારે. મહિને જ હાલ લે ના ઘેર લે જતો રહે. મહિને તારામાં તાકાત હોય, મહિને લે અમને કાઢવા છે કે પટાઈ દે. નથી કાઢવા લે પટાઈ દે નથી પટાવા મારે લે, જો એ તો અમે પટાવી જોઉં લઈશ. છું. અલે નકલી બાપા કશું ને મારે પેલી ઊભી પડી છે 35,000 રૂપિયા કર્યા હતા ને બચ્ચા બાદ આવી જા એમાં એ 32,000 રૂપિયા આપી દે હું કહું છું હાલું બકાવ છે બાબાજી પેલો લેબુ સુહી ખાઈ ગયો ને મેં કશું નહીં તારો ભાઈ તો શાકભાજી માંથી પડી ગયું મને તો એમ એવું લાગે છે બાબાજી કોઈ ગોલમાલ કરે છે એને કોઈ નહીં કર્યું આ બાબાજી નું કરશો ને કે હું કર નાખી એનું. પૈસા લેતા આવીએ ઘરમાંથી હો બે જણ અમે લેતા આવો 32 પૂરા 32 હજી થોડું કામ બાકી છે એક દિવસ રાત્રે બોલાવજો તારા ઘરના પાછળ ખરું ને હા કાસલીમાં ટોપરું છે અને ટોપરામાં કંકુ છે આ તો છોકરા તને કેવા જેવું છે એટલે કેવા કહું છું બાકી ગોળમાં કોઈને ના કહું આ 35,000 લઈને અહીં 32 કહેતા લો, હતા. 35,000. 2 વાગે બોલાવજે વિદ્યા કરી દેશે અરે, હો. 20,000 ખાલશું ચાલશે મને તો ખાલી કહેવા. 35,000 લેવા છે 35,000 છોકરી આપું છું એને 35,000 હું. કેવા જતા રે આજકાલ જોયા લોકો કેવા ફરે છે કોઈના પર વિશ્વાસ ના કરાય. તો તારો ભાવ આનું પર તારા રીસે નહીં બળવાનું લે હું રીસે નહીં બરવાનું કેટલા હારા છે પેલું જોયું ડુંગળીનું ને એવું શાક છે ને એ બધું આજે પાછો ને બાપરા ઈવન મનમાં ને કોબીનું શાક બનાવ્યું છે ને તારે હેડો હું કહું લેતા હે થોડું આપવા દાજુ હો આપણને. દાજુ ઈવન હા, શાક હા, દાજુ રોટલોય કહું છું એના માટે હેડો